પાલનપુરમાં પેન્શનરોએ એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। ઈપીએસ પેન્શનરોનું પેન્શન 1000 થી 2000 વધારી 7500 કરવાની માંગ સાથે રજૂઆત કરી છે। જિલ્લા કલેક્ટર અને શ્રમ રોજગારી મંત્રી અને વડાપ્રધાન સહિતને સંબોધી પાઠવ્યું છે આવેદનપત્ર। નિવૃત્ત પેન્શનર સેવા મંડળના નેજા હેઠળ પાઠવવામાં આવ્યું છે આવેદનપત્ર। વહેલી તકે પેન્શનરોની પડતર માંગનો ઉલ્લેખ લાવવા કરી છે રજૂઆત। જે કે સિંગુદતી સાથે ભરત ઠક્કર ડીસા। મારું નામ વિઠ્ઠલદાસ જેઠીદાસ કટારિયા, રહેવાસી લાલાવાડા। બનાસ ડેરીમાં 38 વર્ષ 6 મહિના નોકરી કરેલ છે। એમાં અમારી જિંદગીનો ત્રીજો ભાગ અમે ઘરે નથી રહ્યા, એના કરતાં ડેરી વધારી રહ્યા છીએ। રાત્રે નીચે ઊંઘી રહ્યા છીએ। એસટીવાળા પણ કંડક્ટર ડ્રાઈવરો રાત્રે નોકરી હોય એટલે નીચે ઊંઘી રહે। અધિકારીઓ બધા આરામ કરતા હોય, બીજા નોકરિયાત બધા સરકારી નોકરિયાત આરામ કરતા હોય ત્યારે અમે નીચે ઊંઘેલા હોઈએ। તો અમારી સરકારશ્રીને એક વિનંતી છે કે અમે છેલ્લા 10 વર્ષથી લડી રહ્યા છીએ, પણ આ સરકાર અમારું કંઈ સાંભળતી નથી। આખા ભારતમાં અમે જંતર મંતર ઉપર પણ હડતાલ કરી છે અને ફરી આ 4 તારીખે જંતર મંતર પર જવાના છીએ અને મોટું ધરણા કાર્યક્રમ છે અમારો। તો અમારી સરકારને એક જ વિનંતી છે કે અમારું 7500 મિનિમમ પેન્શન મળવું જોઈએ, ડીએ મળવું જોઈએ, મેડિકલ મળવું જોઈએ। આ ગયડા માણસોને 1000માં જિંદગી કઈ રીતે ચલાવી, જ્યારે 50,000 પેન્શન મળતું એ લોકોની જિંદગી નથી નભતી, તો અમારી 1000માં કઈ રીતે જિંદગી નભે? અમારી સરકારને એક નંબર વિનંતી છે કે તમે અમારી વિનંતીને સાંભળો અને તમારે અમને ભીખ નથી આપવાની। અમારા પૈસા જે જમા છે એ કોઈ તો પૈસા અમને પરત આપો અથવા તો અમને પેન્શન પૂરું આપો। આ અમારી સખત માગણી છે। આજે અમારો ધરણા કાર્યક્રમ છે કે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે, તેમજ મોદી સાહેબને ત્યાં આમંત્રણપત્ર આપીને અમે જાણ કરવા માગીએ છીએ કે અમે 4 તારીખે જંતર મંતર ઉપર એક મોટો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને જે આપણી જાણ સારું। વિઠ્ઠલદાસ જે કટારિયા, ગામ લાલાવાડા, બનાસ ડેરી નિવૃત્ત। મારું નામ કાંતિલાલ ખેમચંદ મેવાડા જગાણા છે। હું બનાસ ડેરીમાં સર્વિસ કરતો હતો। મને રિટાયર્ડ થયા 16 વર્ષ થઈ ગયા। આજે મારું પેન્શન 1732 રૂપિયા આવે છે। 35 વર્ષ નોકરી કરી, ઓછા પગારમાં નોકરી કરી અને વધુ કામ કર્યું, છતાંય પેન્શન ઓછું આવવાને કારણે ઘરની સ્થિતિ બીજી ત્રીજી અત્યારે આટલા મોંઘવારીના જમાનામાં ચાલી છે। સરકારને આટલું મારી એક માગણી છે કે અમારું પેન્શન 7500 વત્તા ડીએ વત્તા મેડિકલ આવો લાભ સરકાર બધાનો લાભ આપો છે, તો અમને પણ આવો લાભ આપો। હવે મોદી સાહેબને આપણી ભાજપ સરકારને આપણે ચાલુ સરકાર વર્તમાન સરકારને આપણે વિનંતી છે કે અમને અમારા માટે થોડીક હવે 75-78 વર્ષો હવે અમારી ઉંમર પણ થઈ ગઈ છે, અમે બીજું કંઈ કરી શકતા નથી અને છોકરાઓના હોશિયાર રહેવું પડે છે, માગવું પડે છે કે ભાઈ અમને આપો તો આ બધા ધ્યાનમાં રાખી અને સરકાર અમને ચોક્કસ ન્યાય આપે એવી અમારી માગણી।